50 ફોન કરે ત્યારે એ લોકો આય બાકી એવું કોઈ હે ના કે અમાર ફ્રેન્ડ ઈ ના આવું હર વાતે હું પેલી કરો આલે આમાં ચીડાવું તને મને સવિતાબેન સવારથી મારાથી રિસાઈ લાય હવે આ પાત્રા ખાઈ કે નહીં ખાતા આપણે જોઈએ કે આજનો બ્લોગ આટલા સુધી હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના 7:30 અને આજ અમે વહેલા ઉઠ્યા વહેલા એટલે કેટલા વહેલા ઉઠ્યા કઈ દેડ 6 વાગે ઉઠ્યા અને 6 વાગે મસ્ત ઓકે બ્રશ કરી અને સવાર વહેલા એકદમ ફ્રેશ હેલ્ધી ફ્રૂટ ખાધા સ્પ્રાઉટ ખાધા પણ એનો યાર અમે બ્લોગ ના લીધો દેખો આમ બજારમાંથી લાયા હતા પૌવા તો બેઠા પૌવા ખાતા હતા અને હાલ 8 વાગે અમારો જ બ્લોગની નોટિફિકેશન પડ્યું અને ફોનમાં એટલે યાદ આવ્યું કીધું બ્લોગ ચાલુ કરી દઈએ સવારમાં આજ વહેલા બ્લોગ ચાલુ કરી દીધું સવારમાં બ્લોગ ચાલુ આજની આખી દિનચર્યા તમને બતાવવાની છે તો બ્લોગમાં તમે બનાવી રહેજો તમને મજા આવશે તો ચલો ફટાફટ અમે ખાઈ લીધે અડધા ખાઈ લીધા ને અડધા ખાધા પછી અમે ચાલુ જ કર્યો બ્લોગ ખાધા પછી યાદ આવ્યું બ્લોગ બનાવી દીધો આજ વહેલા બ્લોગ ચાલુ કર્યો તો આજ વહેલા બ્લોગ ચાલુ કરી દીધો તો ચલો મિત્રો અમે જમી લઈએ પૌવા અને તમને થોડી વારમાં મળીએ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને થઈ ગયો છે તૈયાર ને તમારા ભાભી નાહ્યા વગર થઈ ગઈ છે તૈયાર ચલા આજે નાહી તું અને મિત્રો આપણે જે કાલ આંબળા બનાવ્યા હતા ને આ એક દિવસના આંબળા આટલા થયા જો અંદર પીળો કલર તો જતો રહ્યો પાછો કમ્પ્લીટ રોજ એક ને બે ચાખવા ખાઓ બે ચાખવા કે દરરોજના મિત્રો એટલે અમારે શું કમ્પ્લીટ અઠવાડિયા પટીએ જ હોય ને કમ્પ્લીટ થઈએ જ હોય ના પણ પોણી નતું જાગ્યું ખ્યાલ કે મીઠાઈમાં જેવું હોય તો આપણે પોણી ચેક કરી લઈએ ના પછી છેલ્લે બની જાય કમ્પ્લીટ ને પછી છેલ્લે મીઠામાં મોળા છે તો મજા નહીં આવે આમ તો કમ્પ્લીટ પણ મને થોડા માઇનર મોળા લાગી એ તો અંદર જાય તો હજુ તો એવું લાવ કે થોડું નોખી દો મીઠું ખારા નહીં તો ખારા હશે તો નોર્મલ ખારા લાગશે પણ પછી નહીં મજા આવે શું કરું નોખું કે ના નોખું તમારી સ્કૂટર નોખો તો કેમ કરું મિત્રો તમે કહો આના અંદર મીઠું નોખું કે ના નોખું તમે આવતીકાલ કમેન્ટ કરજો બજારા કે ટેસ્ટ કર્યા વગર જે રાખજો તો કઈ થોડું નોખી દઉં લે બોલતું કેથી નોખી દઉં આમ તો બરોબર લાગ્યા પાછા મને તો બરોબર બી લાગ્યા હા સવિતાબેન મીઠું નાખું અંદર હું સવિતાબેન એકચ્યુઅલી આજ મારાથી રિસાયેલા ખબર નહીં શું કારણથી રિસાયેલા એનું મને કોઈ રીઝન ખબર નહીં સવિતાબેન મારી મમ્મી મારાથી રિસાયેલી છે શું રીઝનથી રિસાયેલા છો મને કારણ કહો પ્લીઝ કારણ એવું લીગલી કહેજો કે આપણે પબ્લિકમાં મ્યુટ ના કરવું પડે સવિતાબેન આ પબ્લિક તમારા આતુરતાથી તમારો જવાબ સાંભળવા માંગે છે મારા નથી કોઈ ખબર નહીં શું કારણથી ખોચો પડ્યો હે પણ હવાથી મારા મોઢે બોલતા નહીં એટલે ખબર નહીં પડતી શું કારણથી ખીજાણા હે ચલો એ જે હશે અમે પ્રશ્નમાં બતાવી દઈશું નકર ચાલુ બ્લોગના અંદર ડેન્જર પોઈન્ટ મારી દે તો મ્યુટ કરવો પડશે મિત્રો વાગી ગયા હે બપોરના 12:30 અને હવે તમારા ભાભી એટલે અમારા ધર્મપત્ની બનાવે છે રોટલી ગરમા ગરમ હવે અમે ખાઈ લેશું હું એકલો કહું તાર હાથે હાથી ખાવું ના તમે ખાઈ લો તને તો નહીં ભાવતું એ શાક ભાવતો નહીં કાલ વધના શું હતું ખાવાનું બનાવ્યું હતું આપણે શેનું શાક બનાવ્યું હતું હવે વટોણાનું ટોમેટાનું એટલે મિત્રો રેવાણ એટલે વટોણાનું ટોમેટા શાક ના ગાધું અને પછી થોડી વાર રહીને મનાઈ લીધી ને મેં એટલે પછી કે હવે કે મારે બહાર ખાવું હે પછી બહાર ખાવા ગયા અને બહાર ખાઈને ગાધી પાવભાજી બોલો એટલે ને કહેવાનો મતલબ એમ હે કે ઓને ઘરનું ખાવાનું નથી ભાવતું એવું જ છે બહારના ખાવાનો હોય દાઢે ચોટી ગયો હવા દે તો પેલા તો એમ કે મને ભૂખ લાગી બરાબર તો મારે ઈચ્છા તો મારે પાવભાજી ખાવાની બરોબર કાલ હોજે આપણે તમે ગઈકાલનો બ્લોગ જોયો ને મારે ઈચ્છા હતી પાવભાજી ખાવાની મારા મમ્મીને પાવભાજી ખાવી હતી ને મને ખાવી હતી તો હવે મેં પાવભાજી ખાવાનું પ્લાનિંગ એ હતો મેં લેવાઈ જતો હતો અને એન ટાઈમે એટલે ખાલી આ દેખો આ ઓના કારણે આ ઓબળા નતા કાલ બનાવતો તો તમે જોયું છે કાલનો બ્લોગ તો ઓબળાના ટાઈમે તૈયારી નથી તો અમારે નોની વાતમાં ઓલરેડી ઝઘડો તો નેટ પડે ખાલી કલાક જ ત્યાં તો ભાઈ ફરીથી ઉપડી ગયો ને તે રહીજી પાવભાજી ફરી તે ભાઈ રહીજી પાવભાજી તે ભાઈ અમે તો શાક ગાધેલું તો રહી થોડી જીતી તો ગાધી હતી તમે ગાધી શાક રોટલી પણ મેં પછી પાવભાજી મને તો ભાઈ પાવભાજી ગાધી પણ અમે ભાઈ શાક રોટલી તો અમે રહી ગયા કહેવાય એ મારા કારણે હું હતો તમે લઈ ગયો નગર રહી ગયો તમે
તો લઈ તો જાઉં. ચલો ગરમા ગરમ રોટલી આઈદરા ગેસ ઉપર રોટલી ના કરાવરાય ખબર ગેસ જતો રહે રોટલી ના અંદર. હા હવે મને ખબર પડી મારા પેટમાં ગેસ જમ થાય. ગેસ થાય ને આખો દાડી જેમ તે ખાચ ખા કરો તો પછી શું થાય? મિત્રો ગેસ ઉપર આ રોટલી કરે કે એના કારણે મારા પેટમાં ગેસ થાય. હવે સમજી ગયો હું. આખો દાડી ખાચ ખા કરો 24 કલાક. ચલો મિત્રો હવે આપણે જમી લઈએ. બનાવ્યું છે કોબીજનું શાક, દાળ ને ભાત. દેખો અમારા ઘરનું કોબીજનું શાક બતાવી દો. આ છે કોબીજનું શાક, આમાં છે દાળ, ફાઈનલ દાળ, અને આમાં છે ભાત. ચલો જમી લે સવિતાબેન. એ ખીજાયેલા સવિતાબેન, એ કંટાળેલા સવિતાબેન. સવિતાબેન તો ડાયમંડ ગાડી નાકમાંથી. ચાલો મિત્રો જમી લઈએ. તો મિત્રો વાગી ગયો બપોરનો 1:30 અને હવે જઈએ છીએ આપણે ફરીથી બજારમાં. અને જે ગરમી પડે ને ભાઈ ખરેખર જોરદાર પડે. એ ઉનાળો આવી ગયો, પાક્કો ઉનાળો આવી ગયો. લે હેડે જેટલી વાર હે લે તારે. તો ચલો આપણે જઈએ બજારમાં. થોડા ઘણું કોમ છે બેંકનું છે, પણ બેંકનું કોમ તો કેટલાય દાડાથી પેન્ડિંગ રહે. તો મિત્રો તમારા ભાભીને આજ ખાલી હું ખીજવાડું. એને મરૂન કલરની ટી શર્ટ પહેરીએ અને એની ચાંદની કન્ફ્યુઝ હતી કે હું પહેરું કે ના પહેરું. હાલમાં એને ખાલી કહું કે તને નહીં હારી લાગતી, શું કહેવા માગે જોઈએ. થોડી તો ખીચાય જ હોય 100%. ચલો જોઈએ. હાય ચલો મેડમ, ચલો. હા નવી ટી શર્ટ પહેરી એમ થોડું ઊંચું પડે પણ કેવું લાગે? હારી લાગે હે. બરોબર લાગે. બરોબર નહીં હાલ લાગતી એટલી બધી જોયું નહીં હાલ લાગતી. સાચું સિરિયસલી મો આમ દૂર વીરે છે નહીં હાલ લાગતી. પેલી જેવી નહીં લાગતી. મસ્ત લાગે વાત કહો. મસ્ત લાગે લે. મસ્ત લાગે સિરિયસલી મો મસ્ત લાગે લે. ખર્ચો પડી ગયો. હા તમને નહીં ખબર નહીં કહેતા. આ મસ્તી કરું લે. ઓય અમાય મસ્તી કરું મજાક કરું લે. તારી સાથે મજાક કરું શું મજાક કરું. હા ગરમી ચલી લાગે, હેરાન કરે મને મોય લાગે ખોટો તો. હા સિરિયસલી મસ્ત લાગે. મસ્તી કરું અલા રિયલી તારી કસમ મસ્ત લાગે. વાતે હું પેલી કરું. અલા અમે ચીડાવું તને ચીડાવું ગોળી. મારે પેલી લેટ લાવી હોય તો તને શું કા લાવું. ભૂલ કરી બીજી વાર કરું હું. ભૂલ કરી ભૂલ નહીં કરી, મસ્તી કરો. તને લાઈન તો વાત છોડી જવા દે. દેખો મિત્રો ને કવર તોડી દઈશું મોબાઈલનું આખું બોલ કરતા હતા. આ ફેદુડો ચોટે કવરથી બે. હવે અંદર બેઠી એટલે આ બ્લેન્કેટનો એટલે ફેદુડો ચોટે ને હોય. જો ને બુમા મસ્તી કરું મારા કલેજા. મસ્તી કરું મસ્તી કરું સિરિયસલી. ઝઘડો મત કરો. નોની વાતે આખો દાડી કહું રહું તો આ દેવ મિત્રો આવડી નોની વાતમાં આખો દાડી ઝઘડો કરે. યોગ્ય વસ્તુ તમે એમ કહો. ખાલી હું એને તારી મસ્તી ના કરું વસ્તી એમ કે. હા હમણાં મુખ નહીં હાલ લાગતું તો કહો તો ને એમાં શું મોટી વસ્તુ એ. મસ્ત લાગે હે લા ગોળી. મિત્રો તમે કોમેન્ટ કરજો કેવી લાગે. પડો સોરી હા શું કરો પગે પડ્યો. ઓફ કેમેરા પડું બંધ કરી. કેમેરા બંધ કરીને પડ્યો. લે મસ્ત લાગે રિયલી તારી કસમ. આ મને હારી લાગી ટી શર્ટ. મને આ મોટી વધારે પસંદ આવી. મિત્રો જેવી લાગે કોમેન્ટ કરજો. એક નંબર લાગે લે. હારી લાગે રિયલીમાં હારી લાગે. સિરિયસલીમાં મસ્ત લાગે કસમથી. પણ આવી ટી શર્ટ તો ભાઈ શર્ટ ફાડી શું અમે જળી ગયો 2 વાર પહેલા જૂનું શર્ટ પાછું. હવે વેસલી લગાવવાનું ચો આવે ઘરમાં આ ભાઈ. લેટ બાઇકમાં ચાવી કોક લઈને જાય આપણે જો કેટલી ગરમી હે. તો ચલો મિત્રો હું અમારા માલ સામાનને લઈ જાઉં ફટાફટ બાઇક ઉપર ને હું તમને ડાયરેક્ટ મળું બજારમાં. ઓકે તાર આબુ હે? હા ચલો હું એકલો જઉં તો. નહીં આબુ 100% ફાઇનલ? વિચાર લેજે ભાઈ. હવે નમતું નહીં નોખે, વિચાર લેજે. ઓકે મિત્રો બજારમાં આવ્યા. તમારા ભાભી અડધો કલાકથી મને એના મોબાઈલના કવર માટે રખડાવે. બતાવો તારા મોબાઈલનું કવર એને તોડી નોઈ દીધું. પહેલાં મેં આ દુકાનમાં આવ્યા. મારે જે મોબાઈલનું કવર હે ને એવું લેવું હતું. હવે બસ સ્પોટમાં જવું હે તો શું કરવું ઘેર બોલો ઘર પે બસ સ્પોટમાં ચેક કરીએ. આ મોબાઈલ હાથમાં પડતો થાય તો તૂટી જાય તો ભાઈ મને ટેન્શન રહે. તને નહીં મિત્રો મોબાઈલ ખોટો હે. આ 15+ મોબાઈલ મેં લઈ આવ્યો. મોબાઈલ ખોટો એમ કહો.
પ્લસ લઈ લો તો કવર ફોકસ મળી જાય. મારે કિડની વેચું ને તારે સેટિંગ થાય અમે, બાકી નહીં સેટિંગ થાય એવું. બસપોર્ટમાં લઈ જાઉં, બસપોર્ટમાં જોઈ લે, ના મળે તો પછી ઘરે. ઓકે, મંગાવી દીધું અમે. શું નોમે આનું નોમે ખબર નહીં. શું નોમે? બ્લેક કરંટ. બ્લેક કરંટ હે. બ્લેક કરંટ પીએ. કરંટ આવે કે નહીં આવતો જોઈએ. બે નળી એક તારા માટે આલી લાગે. પી હા, ચાક તો ખરા. તો ગાડી દે, પિંક કલરની ગાડી દે. પિંક પિંક કહું, કલરમાં ખબર નહીં મિત્રો, ભણેલી હોત ને કલરમાં ખબર પડી જાય. છોકરીઓ નહીં મને નફરત છે. હા મસ્ત ટેસ્ટ પી લે. થોડો પ્રમોશન અમારું થઈ જાય. પ્રમોશન કરે તો પૈસા નહીં આલો પાછા. ના ના મજાક કરો ભાઈ. ટેસ્ટ સારો હોય ભાઈનો, ખરેખર ટેસ્ટ સારો મિત્રો. એકવાર હું લગભગ આવ્યો હતો રાતના 2 દિવસ પહેલા, પણ બંધ હતું. હા હા, 2 દિવસ પહેલા આવ્યો હતો. 10 તારીખે 12. જો મિત્રો ભાઈના એ બ્લેક કરંટ પીધો હોય. આ બસપોર્ટની કર્ણાવતીને એક્ઝોટ અમે આવ્યા ભાઈ. ઓકે, આમ રાખી લો. મસ્ત પીવો તો તો ભાઈ ફરીથી એવા આવ્યા બસપોર્ટમાં કવર લેવા માટે. મસ્ત લાગે ખરેખર કહું. બ્લેક કલરના અંદર બહુ સિરિયસલી સારું લાગ્યો મિત્રો. જેવું લાગે કવર કમેન્ટ કરજો તમારા ભાભીને મોબાઈલને. અરે સારું નહીં લાગતું? શું કહેવાનું થાય તારું? એમ તો સારું લાગે પણ મારે થોડું આવું જોવે. કેવું જોવે? ઓને આ ટાઈપનું કવર જુએ. આવું કવર હોય ને એના નીચે આવું હોય ને પારાવાળું હાથમાં પકડવાનું એ ટાઈપનું જુએ છે. પણ એવું સેમ મળતું નહીં આખા પાલનપુરમાં. કેટલી દુકાને ફર્યા? આજ તો આજ ઓના 1-1.5 મહિના પહેલા ખબર હે ફર્યા તો ઓના માટે બધી દુકાને ફર્યા પણ મળતું જ નહીં. શું કહેવાનું થાય? છેલ્લે ભાઈ હાર્મોનિયલ દે. હા, સ્ટોકમાં નથી. હું તો આ લઈ લે. મસ્ત હે. આવું બ્લેક કલરનું લગાવવાનું હશે. લગાવવાનું પારાવાળું આ ટાઈપનું પાછળ લગાવવાનું. એવું હોત ને તો મારે સેટ આવી તો હું લઈ લઉં. તો 2 દાડા તો એવું રાખે લગાવવાનું. પછી શું ખાલી રીલો બનાવવા માટે ને કાચમાં. બીજા કલરના પારા મળ્યા તને. મેચિંગ તો થઈ જાય થોડું થોડું. લગાવવાનું શું આવે? સાઈડમાં હશે 2 કોણ આયરન હોય લાગી જાય. બીજા નહીં આના સિવાય આ બીજા કવરમાં ગાડો કી ભરાવ હોય તો શું હતો આવે? અંદર લાગેલા હોય તો ચલો જોઈએ ફાઇનલ કરે કે નહીં કરતી કવર. તો મિત્રો કવરનું તો સેટિંગ થયું ના. તમે ઘણા બધા કોમેન્ટ કરતા હતા કે ઉર્વીબેન ના એ તમે ચમ નહીં જતા. બોલો ગાઈસ મેં 50 ફોન કર્યા ત્યારે આ લોકો આયા. બાકી કોને? એવું કોઈ હે ના કે અમાર ફ્રેન્ડ ઈ ના આવું ને એવું બધું નહીં. અને હાલ કોણ ફોન કરીને આવ્યું? એટલે મેં 2 દિવસથી ફોન કર્યો ત્યારે આ લોકો આયા. અમે બે દાડાથી રિહાઈ ને એકબીજાથી બોલતાય નતા. તમે અમારા વ્લોગ એનો મતલબ કે જોતા નહીં બરાબર. હું તો હા, સાચું કહું નહીં અમે હે ને ચેતનભાઈ 24 નહીં 28-27 કલાકથી અમે એકબીજાને મોઢે નહોતા બોલ્યા. ચેલેન્જ લીધો નથી. આ જ કે શું કરે હે? હું સિરિયસલી કહું હા? છું vlog edit નહીં કરું તો હું upload કરવાનો time તમે નહીં જોયું તું પેલું શું? અમે પેલા જ્યાં ત્યાં જો આગળ અમે છેલ્લેથી બીજા નંબરનો વ્લોગ અમારો શું ચો ગયા તો ચો ગયા તો એ નહીં જોતા. જો જા જોવે હે ના તમારે 2 દિવસથી બ્લોગ આવતા જ નતા. જોવે જોવે. તો અમે આવી ગયા છે ઉર્વીબેન ની દુકાન ઉપર અને કરીએ છીએ વાતો. 3-4 દિવસ લઈ આલે નહીં મેં લાયા હી આવું મત કહો. શું લે? બેને ચપ્પલ લાયા એમ. મારા કોઈ હા. એ ઓય ઓમ જોઈને કહો બોલો. 3-4 દિવસથી મેં આ vlog નહીં જોયા. ચમ કે 2 દિવસથી મારા vlog મને upload કરવાનો time નહીં મળ્યો. આ થોડા બીજી માણસો થઈ ગયા. કે એને 2 દાડાથી જો બ્લોગ આ shoot મારું કર્યો હે પણ edit કરીને મૂક્યો નહીં. તો મિત્રો હમણાંથી એ થોડા બિઝી અને અમે થોડા અમે બિઝી હતા એના કારણે અવરાતું નહીં બરાબર. ન કે અમે ભેગા જ રમહ બરાબર. પકોડી બધા ભેગા ખાવા. ભરતભાઈ ચોક ફરવા લઈ ગયો 10 દિવસની ટ્રીપમાં તો જાવું હે. 100% હેડો ચારે જાવ બોલો હેડો. મિત્રો ઉર્વીબેન હાલકી ને કે 10 દિવસ માટે કાલ લઈ જાઓ તો બોલો લઈ જાઓ હેડો બોલો બોલ. બોલો. ભરતભાઈ તમે એવું બંધાતા હોય કે એને 6 મહિના પછી ફાયદા નહીં. કાલની વાત હે, કાલ. કાલની વાત કરું બોલ. ફરવા લઈ જાઓ હેડો. હા 2 જણો. કાલ આ વાત તો બીજે દી આયા. બોલો આ બે હોજવાણ આવતી હોય તો હું 10 દાડા માટે ફરવા લઈ જાઉં.
બોલો. એના ખર્ચે. Actually, હાલ મારી season છે. ડોહો ડોસી હાલ મારી season ચાલુ છે એટલે હું હાલ હાલે મિત્રો હે પણ સાચું કહું ને, એ પૈસા. ભરતભાઈ, હમ. આ આવા કપડા પહેરતી મને એટલી ગમે ને રે. આ પ્રેમ છે આ પ્રેમ હું તમને રોજ ના, રોજ પહેર, રોજ પહેર. ના ના ડ્રેસ પહેરવાના ડ્રેસ પહેરવાના ડ્રેસ પહેરવાના જો પ્યાર અમે રોજ તો વાતો રોજ પહેરે. ચલો મિત્રો અમે કરી લઈએ થોડી વાતો સાચું. અને પછી તમને મળીએ. તો ભાઈ ઉર્વીબેન ની દુકાનથી નીકળી ગયા ને ઉર્વીબેન ખવડાવવા આયા અમને ફ્રેન્કી. આ ઉર્વીબેન તરફથી પાર્ટી છે તમારી તરફથી છે હા જોરથી બોલો કે થોડું Yes, yes. ચેતનભાઈ કોના તરફથી જો મારા તરફથી એટલે મેં હું નહીં ખાતી, આ બધા ખોઈ. આ હમણાં તમારે નહીં ખાવાની આ બે વચ્ચે એક ખોઈ યાર આ વેલેન્ટાઇન ડે એટલે તારે નથી ખાવાની ચમ ઢોકીએ તું મન રાખવું. ના મત રાખજે મોન ઉર્વીબેન લઈ લેજો બધું જ નહીં. લઈ લો દાઢ વગરનો માણસ હોય ને દાઢ દુખવા આવીએ ઉંમર થઈ ગઈ કે એટલે હે ઉંમર થઈ ગઈ ને હળી ને. એ ડોશીમાં ક્રશ કરીને કહું, ક્રશ કરીને આલો. પોલ થઈ ગયો એમ હોય. ભાગીને લઈ લો તો ચલો મિત્રો ખાઈ લઈએ ફ્રેન્કી મસ્ત ગરમા ગરમ નકર ઠંડી થઈ જાય તો દાદી જઈએ. મારા ભાઈને ફ્રેન્કી ખરેખર સારી આવે મિત્રો તો ચલો ખાઈ લઈએ મારા નહીં કરવાના મેં આલ્યા પૈસા ઓમાંથી કાપો ઓમાંથી કાપી નાખો મોટા ભાઈ એ લઈ લેજો એ રૂપિયા મત કરે 100 ગણે તમને 100 ગણે તમને પહેલા આલી 100 ગણ છે મેં તમે પહેલા મેં આલ્યા પૈસા ઓમાંથી કાપી દો ને મોટા ભાઈ લો બીજા આલુ 50 લેજો પટાઈ નાખજો એટલે કે કાકા, ના હા, કાકા, આ પૈસા હશે ને મને તમારો. લો લઈ લો અમારે કાપી દો 100 કરે એ હસતા કાકા અમારે કઈ લો તમારે સ્માઈલ મોઢા પર 24 કલાક રહેવો યાર તમારે આપવાના પૈસા. હા બે દિવસ હું આયા ને હોય ખાવા એટલે મને મેં કીધું હતું લો, કે 50 રૂપિયા તમારા લઈ લીધા બસ. એટલે એવું ના હોય આખો દાડી યાર તમે તો ખર્ચો કરાવો લઈ લો. 50 તમારા આવી ગયા બસ થઈ ગયું હેલો ગાઈસ કહી દેજો હા હેલો હેલો ગાઈસ, જય શ્રી રામ. હેલો ગાઈસ હે વન મિનિટ શીખવાડે મૂકો. તો ચલો મિત્રો લઈ લીધી આપણે દાળ મખણી સવિતાબેન માટે શું દાળ મખણી છે સોરી યાર હું અને ભૂલી ગયો સેવ મખણી એટલે દાળ મખણી થી સેવ ખમણી લોચો થઈ ગયો તો મિત્રો લઈ લીધી સેવ ખમણી ઓકે સેવ ખમણી લઈ લીધી પાતરા લઈ લીધા સવિતાબેન માટે સવિતાબેન સવારથી મારાથી રિસાયેલા હે હવે આ પાતરા ખાઈ કે નહીં ખાતા આપણે જોઈએ પ્રમોશન કર દો આનો. હા પ્રમોશન કર દો. પણ તો થોડું એક ડી સાલ તો ફ્રીમાં આલવી પડશે હા હા ખવડાવો ના તું બે ખવડાવ ના ના મજાક કરો આ ભાઈના એ ખરેખર આ હારું આવે બધી દેખો આ ખમણ હે પાત્રા હે આ સેવ મખણી. આ સેવ મખણી હે આવ્યા કે સેવ મખણી? અલા યાર ઊંધું બોલાવરાવ્યો મને તો હજુ હું નવો હું પાછો સેવ ખમણી હા આ ટમાટમ ખમણ બી ભાઈનું સારું મળી જાય છે અને એડ્રેસની વાત કરું પ્રોપર આલું એડ્રેસ જો મિત્રો એડ્રેસની વાત આલું એડ્રેસ આપું તો આપણે નવા બસ સ્પોટના આપણે જે બસો બહાર નીકળે ને તો એક્ઝેક્ટ આ ગલીમાંથી આવી જજો અરે હસતા હસતા કાકો હસી એમના પાસેથી લઈ લેજો ઓકે એક વાર ટ્રાય કરવી જરૂર તમે શું કહેવાય? આ તમે ઓકે કાકા બરાબર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને સવિતાબેન માટે હું લાવ્યો ખમણ અને સેવ મખણી એટલે મને શું ઊંધું બોલાય શું કહેવાય સેવ ખમણી. સેવ ખમણી લાવ્યો ને સવિતાબેન મારાથી ખબર નહીં હવારને રિહાઈ લહી રાતના તો કમ્પ્લીટ બોલતા હતા હવાર સુધી બોલતા હવાર ની શીખર છી વાતે ખોચો પડી ગયો. ખવાની ચી વાતે ખોચો પડ્યો તો ચલો હાલ મૂડમાં રહી કે નહીં રહેતો મૂડ નહીં હાલ મેં કીધું ને કે શું બનાવે તો ફટલે ફોન કાપી જ દીધો જોઈએ હવે હાય સવિતાબેન દોસ્તા માટે નાસ્તો લાવ્યો દાળ સેવ મખણી અને સેવ ખમણી અને પેલું લાવ્યું તારા માટે લાવ્યો નહીં ખાવાની ખાતે ખાવાનું ચાલુ કરી દે મિત્રો મારી મમ્મી માટે હું કોઈ પણ નાસ્તો લાવું તને બહારનું ભાવતું નહીં હરમ એટલે હરમ ખાલી ઓનલી ફોર આઈસ્ક્રીમ ભાવે છે અને જલેબી લાવું તો ભાવે છે નહીં ભાવે ને મસ્ત ખમણ લાવ્યો ઘેર ખમણ આરી હમણાં ગરમ કરશે એટલે ગરમ ખમણ ખા વઘાર દે અને સેવ આ શું કહેવાય જે હોય મારા મોઢામાંથી નીકળતો જ નહીં શબ્દ દાળ મખણી જ થઈ જાય અમીરગઢ વાળી તો ચલો ઉભા થઈ જાવ તમે દહીં નહીં લાવી દૂધ ચો મંગાવ્યું એટલે આ મીઠું મંગાવ્યું તો ભૂલી ગયો અરે કહો હતો ને મીઠું તો ચાલુ છે કાલું તો ચાલુ મીઠું તો પડ્યું ઘરમાં તો ચલો તમે મારાથી નારાજ ચમ છો આ બજારનો રોજ રોજ કોણ પસાર દવાખાના રૂપિયા ભરવા હા મેં કીધું તું કે મારું બહારનું નહીં ખાવું એ મને જબરજસ્તી ખવડાવી. તો મિત્રો સવિતાબેનની બોલચા હવે તમે બે જણા આવી ગયા છે હોય ચમ કે આજ બોલચા મને પડી ચમ કે ઘેર ખાવાનું મેં રંધાવરાયું ને હવે મેં બહાર નાસ્તો કરીને હું આવ્યો પહેલા કહેતી હતી મેં કીધું ના પાડ દો તો વળી કે ના ખાવું પડે બહારનું એટલું
પાછા મને બોલે કે તું ઘેર ખાજે નહીં, બહારનું એટલું ખવાય પછી ઘેર આવીને કેટલું ખાવાનું. પણ બહારનો વધારે નાસ્તો થઈ ગયો આજે ઉર્વીબેન કે નાસ્તો કરવા માટે હું ના પાડતો હતો તો ઉર્વીબેને નાસ્તો કરાવરાયો અને એ હે સરપંચ આવી ગયા એ હે પતિ જીવ બાપુ બગડ્યા હવે છે ને, એ હે અઠવાડિયામાં એક જ દાડો નાસ્તો કરવા જવાનું, હા. એ સિવાય નાસ્તો કરવા નહીં જવાનું, ઘરનું ખાવાનું. ત્યારે કહું છું, એક ના નથી. મને કે કોને કે દેવો નહીં. બાપુને કીધું હા, બાપુને કીધું. બાપુ એટલે શું થઈ ગયા? મર્ડર થઈ જાય કરું મારું કર. ઓનું હા તારું કરતો તો મારી બાઈ એ ઓનો એક ટાઈમ ચાલે મર્ડર થઈ જાય તો. અઠવાડિયામાં એક જ વખત ખાવા જવાનું બજારમાં. સવિતાબેન સરપંચનો ઓર્ડર આવી ગયો ઘરમાં કે અઠવાડિયામાં એક જ વાર નાસ્તો કરવા જવાનો. લડાવાનું ના જિંદગીમાં. હા હા, લડાવાનું પોતાને રેડું બેડું કરવા જ નહીં, નકર બેને કાઢી મેલ્યો. જમવા રહું તો. ચલો, ચલો. કોણ લડાય હું લડાવું કે આ લડાય એમ કે પેલા ક્યાં લડાય હારી? અરે ના આવડતું તો શીખવાડવું પડે. હા હા, ના હવે. આવડે તો શીખવાડવું પડે. બોલ બોલ ના કરે, મારે તો ખાવું આરે હે ના માર મરસી. અરે કે અમાર વર્ષી હું હાઉ હાઉ ને હાવું જેવા જ છો પણ હાવું નહીં, હાવું કચીલી મારા કચીરા તમે હોમાં હાવું કચીલી નહીં. ના ના જોયો તો હાઉ આ બે પૈસા ના હાઉ ના જોયો તો આયા. તમે ના જોયો તો. વાતે વાતે કોફી બનાવો ને યાર, તું ના જ આવડે કે ના કરેલું ના હોય ના આવડે. બાય તું કોના વળમો હે હું બે ના વળબો શું પડે. હું ઘેર ના હોય ને એટલે ના આવડતું હોય ને તો શીખવાડવાનું, અને હા. ઘેર હોય તો હું શીખવાડી દઉં. બરોબર? હું શું કહું ખાલી એક જ વસ્તુ તને કહી દઉં હું હા, ખાલી બોલો. મર્ડરનું નું હંભળેલું હે બદલવું આપણું. મારું કરવું કે કાંઈ? સમજી જા ભાઈ તું હે હે હું સમજી જી કઈ. હા સમજી જા આપણે બે ભેગા થઈ ના હા કાલ ઉઠીને ઓને કોક થઈ જાય ને પબ્લિક કે હોય ભરતભાઈ બ્લોગમાં બોલ્યા તા ના તો તારી હા તો ચલો મિત્રો ચલો મમ્મી આજનો બ્લોગ આટલા સુધી રાખીએ ઓમાય રાખો, અમારા ગવાળા કાઢી દો ને. ઓમાઈ ગયા ઓમાય ઓકે તો ચલો આજ મારી મમ્મી બ્લોગ એન્ડ આલે તો કે આજનો બ્લોગ આટલા સુધી બોલો કે આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ આટલા સુધી. હા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ સપ્રેસ કરજો ફરી. જય ભારત, જય ગુજરાત. જય ગુજરાત. તો મમ્મી બોલીએ જય હિન્દ જય ભારત તમારે બે કે જય ભારત જય ગુજરાત બોલો ઓકે બાય 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 બાય. કાલ મળીએ સવારે 8 વાગે કાલ સવારે 8 વાગે મળશે. ઓકે ઓમ કરી દે ઓમ કરી કેમેરા પર ઓમ કર ઓકે જય હિન્દ જય ભારત જય હિન્દ, જય ભારત. ઓકે આમ સેલ્યુટ માર દો હા ચલો મિત્રો બાય બાય